નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતે કરેલી મહેનતના પરિણામોનો આનંદ ઉઠાવનારો રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જળવાશે. કરિયર અને જાહેર જીવન પર ધ્યાન આપશો. બિઝનેસ કરી રહેલા લોકોને આજે પાર્ટનરશિપથી ફાયદો થશે અને કામના સ્થળે આજે તમારી મહેનતની નોંધ લેવાશે. પ્રેમ સંબંધો માટે સારો દિવસ છે અને વિવાહિત જીવનમાં પરસ્પર સમજણ વધશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ માનસિક શાંતિ જાળવવી અને આજે સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. આજે તમારે તમારા દૈનિક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને ખર્ચામાં વધારો થવાની સંભાવના છે. તેથી બજેટનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં વધુ મહેનત કરવી પડશે અને સહકર્મચારીઓ સાથે તાલમેલ જાળવવો. લોન કે દેવા સંબંધિત મામલાઓ ઉકેલી લાવવા શકશો અને અંગત જીવનમાં કામનો બોજ હાવી ન થાય તેનું ધ્યાન રાખવું. પેટ સંબંધિત નાની સમસ્યાઓ અથવા તો થાક અનુભવાશે. યોગ અથવા તો આરામ કરવો પણ એટલો જ જરૂરી છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યો સાથે જોડાઈને નામ કમાવનારો રહેશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. રોકાણથી ફાયદો થવાની સંભાવના છે અને શેર બજાર કે અચાનક ધનલાભની સંભાવના છે. મનોરંજન અને કળા સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે અને પ્રેમ સંબંધો માટે ઉત્તમ દિવસ છે. ખુશી અને રોમાંસ જળવાશે અને સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે. સાથે જ આજે માનસિક રીતે ખુશ અને ઉત્સાહિત રહેશો. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાનું ધ્યાન ઘર અને પરિવાર પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. આજે તમે પરિવારની સુખ શાંતિને વધારે પ્રાધાન્ય આપશો. આજે ઘરના કામકાજ પર તમારે વધારે ધ્યાન આપવાનું રહેશે. સ્થાવર મિલકત સંબંધિત મામલાઓ ઉકેલી શકે છે અને કાર્યક્ષેત્રે સ્થિરતા જાળવવી. ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો અને ઓફિસમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળશે. ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને સાથે જ ઘરના વાતાવરણમાં પણ સુધારો આવશે અને માનસિક શાંતિ અને આરામ મળશે. સિંહ રાશિના જાતકો માટે આજે ઉર્જાથી ભરપૂર રહેવાનો દિવસ રહેશે. આજે તમે ભાઈ બહેનના સાથેના સંબંધો પર ખાસ ધ્યાન આપશો. તમારી વાતચીતની કુશળતા અસરકારક રહેશે અને મીટિંગ્સ અને વાટાઘાટોમાં સફળતા મળશે. નાની અને ટૂંકી વ્યાવસાયિક મુસાફરી લાભદાયક બની શકે છે અને લેખન કાર્યમાં સફળતા મળશે. આજે પગાર વધારો કે પ્રમોશન મળી શકે છે અને ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે અને ઉત્સાહ અને માનસિક તાજગી અનુભવાશે. સાથે જ આજે જીવનસાથી સાથે તમે ક્વોલિટી ટાઈમ પસાર કરશો. કન્યા રાશિના જાતકો આજે આર્થિક બાબતો પર ધ્યાન આપવાનો દિવસ રહેશે. તમે આવક જાવક બંનેનો હિસાબ રાખશો. આજે તમે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખશો તો તમારા મોટા કામ સરળતાથી પાર પડશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે. મહેનતથી આવક વધશે અને રોકાણ સંબંધિત મહત્વના નિર્ણયો લઈ શકો છો. પારિવારિક સભ્યો સાથેના સંબંધો મજબૂત બનશે અને વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને આરામ પર ધ્યાન આપો. કામની વ્યવસ્થા વચ્ચે માતા પિતાની સેવા માટે સમય ફાળવવો પડશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમારા વ્યક્તિત્વથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો અને તમારી ઉર્જા અને ઉત્સાહ ટોચ પર રહેશે. આજે તમે એક પછી એક તમારા તમામ જરૂરી કામ પૂરા કરશો. કામના સ્થળે આજે તમને કોઈ નવા પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવશે અને આજે તમારે તમારા નિર્ણયોમાં સ્પષ્ટતા જાળવી રાખવી પડશે. સંબંધોમાં પહેલ કરવાથી ફાયદો થશે અને પાર્ટનર સાથે ખુશનુમા સમય પસાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને નવી ઉર્જાનો અનુભવ કરશો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના ખર્ચ અને અનિશ્ચિતતા પર ધ્યાન આપવાનો દિવસ રહેશે. આજે વિદેશ યાત્રા કે લાંબા અંતરની મુસાફરી પર જઈ શકો છો. ખર્ચ પર નિયંત્રણ રાખવું અને ગુપ્ત સ્ત્રોતોથી આવકમાં વધારો થશે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે અને સંબંધોમાં ગૂંચવણો આવી શકે છે, જેથી શાંતિથી કામ લેવું.
આજે તમે એકલતા અનુભવશો અને અનિદ્રા અથવા તો પગમાં દર્દની ફરિયાદ થઈ શકે છે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકે છે. મિત્ર સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. ધન રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે. સામાજિક ગતિવિધિઓ અને મિત્રો સાથે સમય પસાર થશે. મોટા ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે અને આજે આવકના નવા સ્ત્રોત મળી શકે છે. જૂના રોકાણથી લાભ થવાની શક્યતા છે અને નેટવર્કિંગથી ફાયદો થશે. મિત્રો સાથે મુલાકાત કે પાર્ટીમાં જવાનો અવસર મળશે અને સામાજિક સંબંધો મજબૂત બનશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને ઉત્સાહ જળવાશે. સાથે જ આજે લાંબા સમય બાદ જ કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે અને તમે હસી ખુશીથી સમય પસાર કરશો. મકર રાશિના જાતકોનો આજનો દિવસ તમારે ખાસ કરિયરમાં અને જાહેર જીવન પર ધ્યાન આપવાનું રહેશે. તમને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રે મહત્વના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો અથવા તો પ્રમોશન અને જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. તમારા કામની સરાહના થશે અને અંગત જીવન કરતાં કરિયર પર વધારે સમય આપવો પડશે. કામના બોજના કારણે થાક અનુભવાશે અને આરામ માટે સમય કાઢવો પડશે. માતા પિતાના આશીર્વાદથી આજે તમારા અટકી પડેલા કામ પૂરા થઈ રહ્યા છે. કુંભ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. ધાર્મિક પ્રવૃત્તિઓ અને ઉચ્ચ શિક્ષણમાં રુચિ વધશે. લાંબી યાત્રાનો યોગ બની શકે છે અને સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થશે. શિક્ષકો, સલાહકારો અને માર્ગદર્શકોને આજે સહયોગ મળશે અને દૂરના સ્થળોથી લાભ થવાની સંભાવના છે. નવું જ્ઞાન મેળવવા માટે ઉત્તમ દિવસ રહેશે અને જીવનસાથી સાથે ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે છે. સંબંધોમાં વિશ્વાસ વધશે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે થોડો નરમ ગરમ દિવસ રહેશે. સાથે જ આજે ભાઈ બહેન સાથેના સંબંધો પણ વધારો થઈ રહ્યો છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય પર અચાનક ઊભા થતા પડકારો પર ધ્યાન આપવાનું રહેશે. વારસા કે વીમા સંબંધિત મામલાઓમાં નિર્ણય લેવા. નાણાકીય મામલાઓમાં સાવધાની રાખવી. ગુપ્ત સ્ત્રોતોથી લાભ થઈ શકે છે અને કોઈ જૂના રોકાણથી ફાયદો મળશે. સંબંધોમાં આજે ભાવનાત્મક ગહનતા અને બદલાવ અનુભવાશે અને પાર્ટનર સાથે પારદર્શિતા જાળવવી. તણાવથી દૂર રહેવું અને ખોરાકનું ખાસ ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને જો અભ્યાસમાં કોઈ સમસ્યા હશે તો તેના ઉકેલ માટે શિક્ષક કે વડીલોની મદદ લેવી પડશે.